તારીખ 14 એપ્રિલ 2026ના રોજ મહેસાણા ખાતે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના જન્મજયંતિ નિમિત્તે આજરોજ બપોરે 12:30 વાગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદીપસિંહ ચાવડા તથા વોર્ડ નંબર 7ના ઉમેદવાર ગાયત્રીબા ઝાલા દ્વારા તથા કાર્યકર્તાઓ દ્વારા જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મહેસાણા ખાતે બાબાખાન ભાભી દ્વારા મુસ્લિમ ભાઈઓએ પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ત્યારબાદ ઠંડા પાણીના કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન આવનાર લોકોને ઠંડા પાણી આપી સેવા પૂરી પાડી હતી। મોટી સંખ્યામાં મહેસાણા ખાતે આવેલા ફુવારા સર્કલ બાજુમાં ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નમસ્કાર, હું જયદીપ ચાવડા, જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી મહેસાણા। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેઓ આપણા આદર્શ અને બંધારણના ઘડવૈયા છે અને આપણા સૌના માટે એમણે જે બંધારણ બનાવ્યું છે, એવા આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી તરફથી આજે કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું છે અને આપણે બધા એમના ઋણી છીએ, હંમેશા ઋણી રહીશું। એમણે જે બંધારણ બનાવ્યું છે, બંધારણ ના ફક્ત કોઈ સમાજ માટે પરંતુ સર્વે સમાજ માટે છે। આજે મહિલાઓ જે પ્રગતિ કરી રહી છે, શિક્ષણ મેળવી રહી છે, એ પણ બંધારણનો આભારી છે। અમે અત્યારે જે સંઘર્ષ કરી રહ્યા છે અને તાનાશાહી ભારતીય જનતા પાર્ટી સામે લડી રહ્યા છે અને એનામાં અંદર જે અમારી જે તાકાત રહી એ બંધારણની તાકાત છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હંમેશા આપણા માટે આદર્શ રહેશે અને એમના આશીર્વાદ હેઠળ અમે લોકો લડી રહ્યા છીએ। એક બાજુ આપણે લોકશાહી ગંભીર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના લુખાઓ, ગુંડાઓ અને એમના ચૂંટાયેલા ધારાસભ્યો આ બધા ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કેમ પ્રકારે પ્રયત્નો કરી રહ્યા છે। એના અંદર કોંગ્રેસના ઉમેદવારો હોય કે એમના ઠેકેદારો હોય, આમ આદમી પાર્ટીના ઉમેદવારો હોય કે એમના ઠેકેદારો હોય, એમને તમામ પ્રકારના કામ પ્રમાણ અને અલગ પ્રકારની લોક લાલચથી આપીને ઉમેદવારી ભારત જનતા માટે કરી રહ્યા છે। આ બાબતમાં જ્યારે સંકલ્પ થયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ એ અમારા જે ઉમેદવારો ખરા એમના ઉપર શારીરિક હુમલો કર્યો છે। આ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લઈએ। અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને માનવા વાળા વ્યક્તિઓ છીએ અને બંધારણથી જ લડી મારું નામ બાબાખાન ભાભી, હું મુસ્લિમ સંગઠન અને MIM સહમંત્રી ગુજરાતનું સહમંત્રી ગુજરાત ઓલ ઇન્ડિયા મુસ્લિમ ઇસ્લામી મુસ્લિમ। અમે આખા બાબા સાહેબની જન્મ જયંતિના દિવસે કેમ્પ રાખ્યું હતું પાણીનું, બહુ સરસ રહ્યું કે જે લગભગ આખા મહેસાણાના લોકો એમાં મતલબ રેલીમાં હાજર રહ્યા અને અમે બધાને ભેગા થઈને એક જય ભીમ ને જય ભીમના નારા સાથે એક સારું એક આયોજન કરવામાં આવ્યું છે। કેવા પ્રકારની સેવા આપવામાં આવી? અમે ઠંડા પાણીની સેવા માટે એ સવારથી મતલબ પબ્લિક આવવા માંડી હતી, તો સવારથી 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી મતલબ ઠંડા પાણીની સેવા આપવામાં આવી છે અને અમારે સરદાર સાબિરભાઈ કાબલિયા સાહેબનો આદેશ હતો કે આવી 14 એપ્રિલના દિવસ આવું કેમ્પ રાખો।